कैसी हो? बढ़िया। वाओ, थैंक वाओ, हाय। नमस्ते नमस्ते। બધાને હેપી ન્યૂ યર અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે નવું વર્ષ આજથી બેસી ગયું છે, સારું જાય એ માટે પ્રાર્થના। તો આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ આપણી। તો રંગોળી સરસ મજાની એવા મારા મિત્રએ બનાવી છે, એ તમને બતાવવાનું છું આ વ્લોગમાં, અને બીજી જગ્યાએ પણ જવાનું છું। તો ચાલો લેટ્સ ગો। ઓકે, તો સરસ મજાની એવી રંગોળી બનાવી છે અમારા મિત્રોએ। તો આ મિત્ર જો આ એક સરસ મજાની રંગોળી છે જે અમારા મિત્ર બેન્ઝિલભાઈ છે એને બનાવી છે। તમને એને ઓળખતા જ હશો। તો ખૂબ સરસ એવી કલાકૃતિ બનાવી છે। જો પોતાનું જે સરસ એવી રંગોળી છે, આ એક રંગોળી છે જોકરનું જે મોઢું હોય એ બનાવી છે। પછી આ આપણા ગણેશ દાદા છે, અને આ પણ એક સરસ મજાની રંગોળી। તો મિત્રો હવે જે રંગોળી છે એ અમારા મિત્ર સત્યનભાઈ વંડુ એણે બનાવી છે। અને તમે જો આ રંગોળી એમ છે કે જેમ કે ફોટામાં કેમ હોય એના જેવી છે, પણ એ હાથેથી બનાવેલી છે। આ જો બ્લેક કલર છે, પછી આ ગુલાબ છે, એવી રીતે બનાવેલી છે। પછી આ એક પેગ્વિન છે, તમે જો સરસ એવી રંગોળી બનાવી છે। અને આ એક પંછી છે જે પાણી પીવા માટે ઉડે છે, આ એક સરસ છે। પછી આ શ્રીનાથજીની એક સરસ મજાની એવી રંગોળી બનાવી છે। આ જો આ ભાઈ ડેન્ઝિલભાઈ છે જે ખૂબ સરસ એવા કલાકૃતિ ધરાવે છે, અને પોતાનો અભિનય છે ડેન્ઝિલભાઈ, અને ખૂબ સારી એવી રંગોળી બનાવી। તો મિત્રો આ ખૂબ સારી એવી રંગોળી છે, અને ઘણો એવો સમય આમાં જતો હોય છે। અને તમે જો આ કેવી સરસ રંગોળી બનાવી છે। એ પણ જઈએ છે। જય સિયારામ, જય સિયારામ। ફાઇનલી આપણે જુનાગઢ આવ્યા છે, અને જુનાગઢમાં આપણે જલપરી જોવાના છે। અને 3 મહિના પછી આપણે જુનાગઢમાં આવ્યા છે। તો યા જો અહીંયા જ છે જલપરી। એ જો આ શક્કરબાગ છે, અત્યારે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે। જો વાહનો તમે જો, વાહનો ફૂલ એટલે ફૂલ છે, ટ્રાફિક ફૂલ છે, અને છેક વहाँ સુધી ટ્રાફિક છે। જો આ જલપરી છે, ત્યાં જવાનું છે આપણે। અંદર જઈએ છીએ આપણે। તો અહીંયા ટિકિટ કાઉન્ટર છે, ફટાફટ ટિકિટ લઈ લઈએ। તો ફાઇનલી મિત્રો ટિકિટ લઈ લીધી છે, અને ટિકિટ 100 રૂપિયા છે આની પ્રાઇસ। જો હાલો અંદર જઈએ। તો ફાઇનલી હવે આપણે જઈએ છીએ મિત્રો। તો અલગ અલગ ત્યાં એન્ટર થઈ ગયું છે, અને અલગ અલગ માછલીઓ છે। તો સૌપ્રથમ આ માછલીઓ જોઈ, એ જો અહીંયા ઝબકે છે, સરસ એવી માછલી છે। તો આ એક માછલી છે। તો અલગ અલગ માછલીઓ આમાં રાખી છે, આપણે જોઈએ છે। જો આ બાજુ પણ છે, આમાં નાની નાની માછલીઓ છે। બાજુથી આવ્યા હતા, હવે આમ જવાનું છે। અહીંયા વધારે ગરદી છે, કરનોલ આવી ગઈ છે, આમ આખું પુલની છે। અને જો બે બાજુ અહીંયા છે માછલીઓ, આ બાજુ પણ છે, આ બાજુ પણ જો ઉપર ટનલમાં છે માછલીઓ। તો આવી રીતનું રાખેલું છે એક કાચ, એવી રીતે ફોટા પર પાડે છે, અને જો આવી રીતનું જ છે। આગળ આપણી જઈ રહ્યા છે, અને જો આવું આવે છે બધી।
તો આ જો માછલા છે, ફિશ છે, જો ઉપરની આવી રીતનું છે બધી. અને જો અહીંયા માછલીઓ છે. કેટલા લોકો આવ્યા છે અહીંયા.
જલપરી જોઈ અને મજા આવી. ચાલો હવે આપણે આગળ જઈએ છીએ. અલગ અલગ શોપ છે અને આપણે હવે જઈએ છીએ. બધે અલગ અલગ જો આપણે નીકળી ગયા છે. ચાલો હવે જઈએ આગળ. હેડ ને ટોપી ને બધી પત્તા ને બધી માંડીને છે. બધી રમતો છે રમવાની. તો આ આખો વિભાગ ચક્કરડી ને ભમરડી ને બધી છે સેલવાનું ને જો આવું છે કંઈક. બાળકો અત્યારે રમી રહ્યા છે. ફાઇનલી મિત્રો ભવનાથમાં પહોંચી ગયો છો અને અહીંયા દર્શન પહેલાં હું તમને કરાવીશ. તો જોડાને રહેજો, કંઈ જાતા નહીં. ચાલો જઈએ અંદર. મિત્રો હવે ફાઇનલી રોપવે તરફ આપણે જઈ રહ્યા છે અને ત્યાં કેટલું પબ્લિક છે એ તમને બતાવવાની ટ્રાય કરીશ. તો અત્યારે જો બધી પબ્લિક આવી રહી છે. ફાઇનલી જો મિત્રો રોપવેની નજીક આવી ગયા છે. તો આ ઉડન ખટોલા છે અને જો અત્યારે રોપવે ચાલુ છે. તો આવું છે ભાઈ અમારું ભવનાથ અને બહુ આધ્યાત્મિક છે. એક વખત તમે પણ અહીંયા ભવનાથ જો આવતા હોય તો બધી મુલાકાત લેજો. તો અત્યારે તો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. તો મિત્રો આ વર્ષે તો આપણે 2 વખત રોપવેના માધ્યમથી મા અંબાના દર્શન કરેલા છે. નેક્સ્ટ ટાઈમ આપણી પાસે આવશું ત્યારે આપણે રોપવેનો વ્લોગ પાછા ફરીથી બનાવશું. અને માતાએ સુખી રાખે આપણા વ્લોગ જો. તો ચાલો આગળ મળીએ છીએ. એ આપણી માંગરોળના બસ સ્ટેન્ડમાં આવી ગયા છે અને જુનાગઢથી અત્યારે હું આવી ગઈ છું. આપણી બાઇક અહીંયા રાખી હતી. તો આપણે હવે મળશું મેરે કેરે મળશું ગામડે ગીર નહીં મળે યા મેકરર તેરી ધરતી ધૂતતી હતી. તો બોલો વાહ વાહ. તો ચાલો બાય બાય, ટાટા, સી યુ, ગુડ બાય. ચાલો મળીએ.